હવે જે ડિફરન્સ સમજાશે આ વસ્તુનો એ છે કે આ ઓવરહેડ શટર્સ છે, ઓકે, એ ઇન્ડિપેન્ડન્ટ છે, પણ આ નીચે જે છે ને આ કન્સિસ્ટન્ટ એક શટર છે. ઓકે, તો હવે આને નાને આપણે આ મેઝરમેન્ટ્સ પ્રમાણે કરતા જઈએ તો ઇન્ડિપેન્ડન્ટ શટર્સ બને. આપણે ઇન્ડિપેન્ડન્ટ નથી બનાવવાનું, આપણે 1 2 3 ત્રણેય થઈને એક શટર થાય એ કરવાનું છે. એના માટે શું કરશું, પહેલાં આ એકને મૂવ કરશું અને એને અલાઇનમેન્ટ કરી દઈશું ખાલી અહીંયા સુધી. થઈ ગયું. હવે આના માટે એક ઘણી વસ્તુ આમાં તમે ટ્રાય કરી શકો. સૌથી પહેલાં તો શેમ્ફર છે એને હાઈડ કરી દો. ઓકે, હવે તમે આ જે બનાવ્યું છે શટર આપણે, ઓકે, આ વસ્તુ નીચે એક્સટેન્ડ કેવી રીતે કરવી એ હવે આપણે પોઈન્ટ આવી જાય કે એક્સટેન્ડ પણ એવી રીતે આપણે કરવી છે કે આ જે બનાવ્યું છે ને એ કન્સિસ્ટન્ટલી ફોલો થાય. સ્ટ્રક્ચર જે બનાવ્યું છે ને આપણે એ ફોલો થાય. સિમ્પલ છે. આને પાછું નીચે લઈ લઈશું કોપી કરીને અને આમાંથી આપણે શેમ્ફર ડિલીટ કરી દઈશું. કેમ કે હવે આપણે આને આની સાથે અટેચ કરવાનું છે. આપણે 1 2 ને 3 જોતા છે. ઓકે, હજુ એક કરી નાખ્યું, કોપી થઈ ગયા 3 શટર્સ. આ 3 શટર્સને આપણે અલગ કરી નાખશું. હવે મેઇન જે શટર છે ને એને સિલેક્ટ કરશું, એડિટેબલ પોલીમાં અટેચ. હવે તમે જોશો ને તો આ એક કમાન્ડની અંદર આખું શટર આવી ગયું છે એક જ શેમ્ફરમાં. ઓકે, હવે આ કનેક્ટેડ હોવું પડે ને, એના માટે આપણે શું કરશું, મેં તમને કીધું હતું એક બ્રિજ કમાન્ડ છે. જ્યારે તમે બ્રિજ કરો છો ને તો એની વચ્ચેનું ઇન્ડિપેન્ડન્સ જે છે ને એ વયું જાય છે, કેમ એ કન્સિસ્ટન્ટ પોલિગોન બની જાય. હવે તમે જુઓ, હા, પહેલાં તમે જુઓ ને તો અહીંયા શેમ્ફર ઇફેક્ટ આવતી હતી, અહીંયા શેમ્ફર ઇફેક્ટ આવતી હતી. હવે એ શેમ્ફર ઇફેક્ટ નથી આવતી કેમ કે આ કન્સિસ્ટન્ટ બની ગયું છે. અહીંયા તમે જુઓ નીચે હજી સેપરેટ છે કેમ કે આપણે અટેચ નથી કર્યું. આપણે શું કરશું, શેમ્ફર અહીંયાથી હાઈડ કર્યું, પોલિગોનમાં ગયા, આ પોલિગોન સિલેક્ટ કર્યો, આ પોલિગોન સિલેક્ટ કર્યો, કંટ્રોલ પ્રેસ કરી રાખવાનું. આ એક પ્રેસ કર્યું. હવે કંટ્રોલ કરીને આ કરીશ ને તો 2 સિલેક્ટેડ રહેશે, નકર એક વયું જશે, ડિસિલેક્ટ થઈ જશે. બ્રિજ થઈ ગયું. હવે હું શેમ્ફર કરીશ તો બની ગયું. હવે આ જે વિથ છે ને એને આપણે ખાલી મેનેજ કરવાની છે, પ્લેસમેન્ટ મેનેજ કરવાનું છે. શું કરશું, આ ડોર સાથે ડ્રોઈંગ છે ને પાછું અલ્ટર ક્યુથી અલગ કરીને લઈ લીધું. હવે અહીંયા આપણે મેનેજ કરશું આને ખાલી, કે જે પ્લેસમેન્ટ જે છે આની એ ક્યાં આવવી પડે, અહીંયા આવવી પડે. કઈ રીતે, આ થઈ ગયું. હવે આને આપણે કંઈક વચ્ચે કચ્છે કરી દઈશું. આને પણ આપણે આની લાઈનમાં લઈ લઈએ અને આને આપણે અહીંયા લઈ લઈએ. હવે તમે જોજો, આને હું શેમ્ફર કરીશ ને આ ઓવરલેપિંગ થઈ ગયું. શું કામ, કેમ કે આપણે જે પોઈન્ટ્સ 2 પોઈન્ટ એક જગ્યાએ ભેગા કર્યા ને, હવે એ 2 ઇન્ડિપેન્ડન્ટ વર્ટેક્સ છે. એ 2 વર્ટેક્સ, આ 2 વર્ટેક્સ, એને આપણે સિલેક્ટ કરીને કરશું વેલ્ડ શું કરે, જો 48ની જગ્યાએ 44 થઈ ગયું. કેમ, 1 2 3 4 પહેલાં એ 8 વર્ટેક્સ હતા જે હવે 4 થઈ જશે, એટલે 4 અહીંયાથી ઓછા થઈ ગયા. ઓકે, હવે શેમ્ફર કરશું ને, જો થઈ ગયું. એક સીમલેસ વસ્તુ બની ગઈ છે, જે એક ગણીએ ને કન્સિસ્ટન્સી, એમાં એ જ વસ્તુ, બે જ બેઝિક વસ્તુ આપણે ફોલો કરીએ છીએ ને એનાથી બની જાય છે. કોઈ વધારે અલગ અલગ બનાવવાનું કે હું આખું શટર બનાવું, પછી એક ઇન્સેટ અલગ બનાવું, શેમ્ફર પાછું ડિસાઇડ કરું, એની કરવાની જરૂર નથી. તમે એક બેઝ શટર બનાવશો ને એના ઉપરથી તમે આખું વોર્ડરોબ બનાવી શકો છો. ઓકે, પાછું એડિટેબલ અહીંયાથી વર્ટેક્સ સિલેક્ટ કરીને હવે નીચેનો જે સેક્શન છે એને આપણે કરશું. ઓકે, આને આપણે એપ્રોક્સિમેટલી સેન્ટર પડે ને આની નાની વચ્ચે ત્યાં લઈ લેશું. નીચેના વર્ટેક્સ છે આની ઉપર મૂકી દઈશું, એની નીચેના વર્ટેક્સ છે અહીંયા લઈ લેશું. નીચેના પણ હમણાં કરી જ નાખીએ, પ્લેસ ખાલી થઈ ગયું. હવે આપણે શું કરવાનું છે, વેલ્ડ કરવાના છે ને, જે વેલ્ડ થાય છે ઓવરલેપિંગ. જો 44 ના 40 પાછા 4 વર્ટેક્સ જે છે ને એ વેલ્ડ થઈ ગયા શેમ્ફર. આ તમે જુઓ, તમારું એ જ શટરમાંથી બીજું શટર બની ગયું છે. બહુ જ સિમ્પલ.
અલગ મેથડ કે કંઈ અલગ વસ્તુ કરવાની કે બનાવવાની જરૂર નથી. કન્સિસ્ટન્ટલી એ જ વસ્તુમાંથી એ જ બની જાય. ખાલી એક જ વસ્તુ છે કે આ જે છે ને એ ગ્રીલ આપણે આમ બનાવવાની, પણ એ આપણે નથી બનાવી. શું કામ? જે વસ્તુ પ્લેન છે એને પહેલાં બનાવો. હંમેશા કોઈ પણ મોડલિંગ તમે ચાલુ કરો ને, જે બેઝિક વસ્તુ છે, જે મોલમાં કહી રહી બેઝિક વસ્તુ છે ને એને પહેલાં કરો. આઈ થિંક 4 શટર્સ. હા, આ જરૂરી નથી કે દર વખતે ઇક્વલ સાઇઝના હોય, એ તમારે ચેક કરવું પડે પ્લેસમેન્ટ એની. ઘણીવાર સહેજ મોટા નાના પણ હોઈ શકે કે આ શટર 2 મોટા છે, આ 2 શટર નાના છે, આ પાછું મોટું છે, એ તમારે ચેક કરવાનું. થઈ ગયું? હવે આમાં આપણે આ જે વસ્તુ કરવાની છે ને એના માટે શું, તો હવે આ બહુ માઇક્રો ડિટેલ છે. તમે જ્યારે આને જોશો ને અને ઓવરઓલ સ્કેલ આખું વોર્ડરોબ આપણે જો જોશું ને તો અહીંયા બહુ નાની ડિટેલ છે. એના માટે બહુ વધારે ડિટેલમાં જવાની જરૂર નથી. કેમ? એ વસ્તુ બહુ નાની છે, દેખાવી પડે પણ એટલી બધી ડિટેલમાં એને દેખાડવી કે પોઈન્ટ કરવી જરૂરી નથી. એસ્કેપ. જો એ કેમ થયું? કેમ કે ઓર્થોગ્રાફિકમાં હતા. એસ્કેપ એસ્કેપ. બોક્સમાંથી નીકળી જઈએ, બોક્સમાંથી નીકળી જઈએ, એસ્કેપ, નીકળી ગયા. આને મેં સિલેક્ટ કર્યું, અલ્ટર ક્યુ, ફ્રન્ટમાં લીધું, ઝેડ. રાઈટમાં એટલે આમ ફ્રન્ટ થયું. ફેસિંગ ધ કેમેરા, ફેસિંગ ધ પર્સન. આને કર્યું. આને આપણે એપ્રોક્સિમેટલી કરી નાખશું 6 ઇંચનું. શટર તો આપણું 1 ઇંચનું જ છે, પણ આને આપણે 6 ઇંચ કરી દઈએ. બરાબર? પ્લેસમેન્ટ. હવે આમાં તમે જો હું 2 કરીશ ને, કંટ્રોલ સેટ, સોરી, આને હું 2 કરીશ ને, કેન્સલ, કે સેન્ટર સ્નેપ નથી સિલેક્ટ થતું. આઈ ડોન્ટ નો. આ થયું. 2 કરીશ તો જો સેકન્ડ વાળું છે આના પર નથી ગયું. કેમ કે આ બે વચ્ચે ડિસ્ટન્સ જે છે એ આ બે વચ્ચે નથી. એવું નથી કે એક ધારો કરી નાખ્યું. આ પેટર્ન બને છે એક આખી, એને આપણે ફોલો કરો. હવે શું કરશું? 4 છે ને થઈ ગયા. હવે શું કરશું? 4 છે ને બધાને સિલેક્ટ કરીને આમ કરશું. એક 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 કરવી, એની જગ્યાએ મલ્ટિપ્લિકેશન. 1 માંથી 2, 2 માંથી 4, 4 માંથી 8, એવી રીતે. થઈ ગયું? બની ગયું. આ આપણે શું કામ બનાવ્યું છે? બુલિયન કરવા માટે. એક 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 તમે ઇન્સેટ, એક 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 ઇન્સેટ નક્કી કરીને જે કરશો એટલી ડિટેલિંગની જરૂર નથી. કેમ? એ દેખાતી વસ્તુ નથી, એટલા માટે થઈને અહીંયા આપણે બુલિયન કરીએ છીએ. બરાબર? જો એ બહુ મોટી વસ્તુ છે અને દેખાય આવે એવી વસ્તુ છે તો એ તમે પ્રોપર મેથડથી કરવી પડે આપણે. નકર એના શેમ્ફર્સ જે આપણને ખબર છે એ સરખા થતા નથી. આ હું બધાને એટેચ કરી નાખું છું જેટલા છે એને, કેમ કે એક યુનિટ થઈ જાય. અલગ અલગ જે છે ને એની જગ્યાએ. આઈ થિંક જો બધા થઈ ગયા અટેચ. આ એક યુનિટ થઈ ગયો, આ એક યુનિટ છે. હવે આપણે શું કરશું? ઘણીવાર શું થાય, જે મેઇન કામની વસ્તુ જે છે ને એને તમે ઓવરયુઝ કરી નાખો છો કે આ વસ્તુ રાખવાની છે આપણે. બરાબર? હમણાં તો આપણી પાસે એક છે બાજુમાં પાર્ટીશન, પણ એક જ આ ડોર હોય ને તો શું કરવાનું ખબર? આનું કોપી કરી નાખવાનું અહીંયા. બરાબર? આમાં બુલિયન કરવાનું. જો બગડી જાય કે ક્રેશ થઈ જાય કે વોટ એવર, તો આ તો આપણી પાસે છે. તમે અહીંયા ને અહીંયા એક શટર બનાવ્યું ને એમાં પહેલાં કરી નાખ્યું. હવે તમે પહેલાં બુલિયન કરી નાખ્યું હોત, આ શટર બની ગયું. આ શટર કેવી રીતે કરે? તમે બુલિયન અંડુ તો કરી નહીં શકો. તો એના માટે ઇટ ઇઝ એડવાઇઝેબલ કે ઘણા એવા ટ્રિકી જે છે બુલિયન, પ્રો બુલિયન, એને તમે મેઇન પહેલાંમાં ના કરો. સાઈડમાં લઈ જાઓ, ફાઇલને પહેલાં સેવ કરી નાખો. જો ક્રેશ થઈ ગઈ કે એરર આવ્યો તો તમને ફાઇલ પાછી મળી જાય. હવે આમાં આપણે કરશું બુલિયન. પહેલાં તો આ શેમ્ફર છે ને એને કોપી કરી લેશું અને ડિલીટ કરી નાખશું. શેમ્ફર કર્યા પછી કરશું તો પાછું શેમ્ફર આપી નહીં એકવી આપણે. આને હું જઈશ, પહેલાં ટ્રાય કરો નોર્મલ બુલિયન. જો નોર્મલ બુલિયનથી બની જાય ને તો બેટર છે, નકર પછી પ્રો બુલિયન. થઈ ગયું? યુ સી, તમારે જે આઉટપુટ જોતો તો એ મળી ગયો. આને રાઈટ ક્લિક કરીને એડિટેબલ પોલી. હું અનહાઇડ કરીશ ને તો નોર્મલ બુલિયન શું કરે? જે વસ્તુ તમે એઝ અ બુલિયન યુઝ કરી છે ને એને રહેવા દે છે, એને ડિલીટ નથી કરતું. પણ આ જ વસ્તુને જ્યારે હું પ્રો બુલિયન કરીશ ને, બતાડું તમને,
આ જે હતું આપણી પાસે, આની એક પાછી કોપી બનાવી આપણે હજી એક. ધીસ વોઝ નોર્મલ બુલિયન. આમાં આપણે કરશું પ્રો બુલિયન. શેમ્ફર છે એ ડિલીટ કરી નાખું કેમ કે કોપી આપણી પાસે છે. આને હું જઈશ પ્રો બુલિયન અટેચ થઈ ગયું. ઓકે, આમાં પણ બુલિયન થઈ ગયું. આને હું એડિટેબલ પોલી કરીશ ને, અનહાઇડ ઓલ. જો આ ગ્રીન પટ્ટા વયા ગયા મારા, મેં જે યુઝ કર્યા હતા ને, પણ નોર્મલ બુલિયન મેં મને પાછા મળી ગયા. ઘણીવાર કેવું છે, તમારે ઇન્સેટ બનાવવાનું છે આવું કંઈક, પણ પછી જે વસ્તુ છે ને, કોઈએ તને આપણને કીધું કે અહીંયા તમારે ખાંચો નથી દેખાડવાનો, ગોલ્ડન પટ્ટી જ દેખાડી દેવાની છે ઇન્સેટ કરીને, આવી રીતે. તો આ તમે યુઝ કરી શકો. આને જ તે હું ગોલ્ડન પટ્ટી કરી નાખું અને આને જ તે અહીંયા પ્લેસ કરી નાખું. થઈ ગયું. હવે શું થાય, આ બુલિયન કરી નાખ્યું ને, હવે તમારે અહીંયા એક પટ્ટી બનાવવા બેસવી પડશે પાછી. સો એ ના થાય એના માટે હવે આપણે બીજી વસ્તુ જોવાની છે. આને હું હમણાં સાઈડ કરી નાખું. આ બે વસ્તુ આપણે એક બુલિયન એક પ્રો બુલિયનથી બનાવી છે. ઓકે, હવે બેયને પાછું શેમ્ફર આપશું, એક સાથે આપી દઈએ. હવે તમે જો ડિફરન્સ દેખાય છે તમને એક વસ્તુ સ્ક્રીનમાં? મને દેખાય છે. નોર્મલ બુલિયનમાં જે શેમ્ફર છે ને એ સરખું થયું, પણ પ્રો બુલિયનમાં એઝ યુ કેન સી આને બ્રોકન જ્યોમેટ્રી કહેવાય. જો થઈ ગયું બ્રોકન જ્યોમેટ્રી. આ જો ઓવરલેપિંગ થાય છે, આ જે ગોળાઈ છે એ ગોળાઈ અહીંયા થઈ નથી. કેમ કે પ્રો બુલિયન. હવે પ્રો બુલિયન નોર્મલ બુલિયન છે ને એના ડિફરન્સ સમજાવવું ટ્રિકી છે. આ લાઇન્સ ક્રિએટ થઈ, આ લાઇન્સ ક્રિએટ થઈ. કેમ કે આ પ્રો કર્યું હતું, આ નોર્મલ કર્યું હતું, આમાં નથી થયું. પણ ઘણી વખત તમે નોર્મલ બુલિયન કરશો ને તો બુલિયન થશે જ નહીં, પ્રો બુલિયન કરશો ને તો થઈ જશે. હવે કેવું છે કે ઓપ્શન નથી અને કરવું પડે એમ છે, ત્યારે પ્રો બુલિયન યુઝ કરવાનું, નકર નોર્મલ બુલિયન યુઝ કરવાનું. ઓકે, આ આપણે નથી જોતું, બ્રોકન જ્યોમેટ્રી ડિલીટ. આ આપણે જોતું છે, આને આપણે રાખશું. આને આપણે સિલેક્ટ કરી દીધું. ઘણીવાર બુલિયન કરો ને ત્યારે એનો પિવટ શિફ્ટ થાય, તો આને પિવટ પાછો સેન્ટર કરી નાખશું. ક્યારેક થાય, ક્યારેક ના થાય. અને આને આપણે અહીંયા પેસ્ટ કરી દઈશું. અને જે આપણી પાસે અહીંયા જે હતું ને એને મૂવ કરી દઈશું. આ સિલેક્ટેડ છે એને હાઈડ, આ જે પહેલાં હતું એને પાછું લઈ લીધું. બની ગયું તમારું વોર્ડરોબનું બેઝિક મોડલિંગ આખું થઈ ગયું. બેઝિક શટર્સ આપણે એક બનાવ્યું, એક શટરમાંથી આપણે આખું મોડલિંગ બનાવી શક્યા. હતું સિમ્પલ. હવે જે વોલ્સ જે અહીંયા કીધી હતી એ જ રીતે આપણે અહીંયા યુઝ કરી નાખવાની છે. આ પ્લેન વોલ છે જેમાં આપણે બીજું કંઈ કર્યું જ નથી, એ જ વોલને અહીંયા લઈ લો કોપી કરીને. એડિટેબલ પોલી. આવી ગઈ વોલ. હવે આ વોલને આપણે અહીંયા એક્સટેન્ડ કરવાની છે. અહીંયા કેવી રીતે કરશું? એ જ પોલિગોન સિલેક્ટ કરશું ને એક્સટ્રુડ. આખું સિલેક્ટ કર્યું, અલ્ટર પ્રેસ કરીને આને ડીસિલેક્ટ કર્યું, એટલે આ સિલેક્ટ થઈ ગયો. આ કેવું છે કે મારે દર વખતે આમ 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 નથી કરવું, તો હું ટોપ વ્યૂમાં જ આવી રીતે કરી નાખું. સિલેક્ટ કરીને ડીસિલેક્ટ કર્યું, એટલે આ પોલિગોન સિલેક્ટેડ છે. એક્સટ્રુડ કમાન્ડ આપીશ, ક્યાં સુધી લઈ જશે ને અહીંયા સુધી લઈ જશે. હવે શું કરીશ, વર્ટેક્સમાં જઈશ અને પ્લેસ કરી દઈશ. થઈ ગયું પ્લેસ. આને પ્લેસ કરી દઈશ અહીંયા. હવે તમે જુઓ કે આપણે આ જે સેક્શન છે ને એ અત્યારે દેખાતો નથી, એને બનાવવો પડશે આપણે. તો એને કેવી રીતે આપણે બનાવશું? અહીંયા જ તે ટ્રીક છે. આને આપણે અહીંયા સુધી લઈ લઈશું. થઈ ગયું. હવે આપણે અહીંયાથી એક ખાલી પોલિગોન બનાવીને એક્સટ્રુડ કરી લેવાનું છે. શું કરશું? પાછું એક્સટ્રુડ. બની ગયું. ઓકે, વર્ટેક્સ સિલેક્ટ કરીને આને અહીંયા વર્ટેક્સ આપી દીધા. અને આ વર્ટેક્સ ઇનિશિયલ જે હતું ને ત્યાં જ પાછા. હવે જોજો આ પાછું ઓવરલેપિંગ થાય છે અહીંયા વર્ટેક્સનું. તમે શેમ્ફર આપશો ને તો આ બગડી જશે. એના માટે શું કરવાનું? ટોપ વ્યૂમાં જઈને ઓવરલેપિંગવાળા વર્ટેક્સ સિલેક્ટ કરીને વેલ્ડમાં જો એક વર્ટેક્સ ઉપરનું અને એક નીચેનું, બે વર્ટેક્સ ઓછા થઈ ગયા. ઓકે, આને હવે તમે લેટ્સ સે પેસ્ટ પેલું કોપી કરેલું શેમ્ફર આપશો ને તો શેમ્ફર બરાબર આવી જશે. આપણે અહીંયા શેમ્ફર વોલને આપવાનું નથી. આ તમારી વોલ બની ગઈ એ સાઈડની. સિમ્પલ વોલ્સ બધી થઈ ગઈ વિન્ડો સેક્શન સિવાયની. આખું બની ગયું. આ વોર્ડરોબ પાછળની જે વોલ છે એને હવે
આપણે બાકી રહી ગઈ હતી એને કેમ બનાવશું? પ્લેન વોલ યુઝ કરશું. આ પ્લેન વોલ છે એને અહીંયા લઈ જશું. કેવી રીતે? સ્નેપથી લઈ ગયા, અહીંયા મૂકી, એડિટેબલ પોલી અહીંયા સુધી લીધી. શું કામ એ સમજાવું તમને. પોલીગોન સિલેક્ટ કરીને ડીસિલેક્ટ કર્યું એટલે આ સાઈડનું સિલેક્ટ થઈ ગયું છે. એક્સટ્રુડ કરશું, થઈ ગયું એક્સટ્રુડ. એને લઈ લેશું અહીંયા સુધી. અહીંયાથી સિલેક્ટ કરશું પોલીગોન, ડીસિલેક્ટ કરશું, આ પોલીગોન સિલેક્ટ થઈ ગયું, એક્સટ્રુડ કરશું અહીંયા સુધી. જે વસ્તુ વિઝિબલ નથી પાછળ એમાં માઇક્રો ડિટેલિંગ શેપ આપવાની એની જરૂર નથી. કેમ? એ પાછળ, આ પાછળની સાઈડ જે પણ રૂમ વોલ જે પણ છે ત્યાંની કંઈક વિન્ડો કે ડોર કે કંઈક પણ છે એ આપણા વ્યૂમાં તો દેખાવાનું જ નથી. એ વ્યૂ તો પેક થઈ જાય છે. તો એનામાં માઇક્રો ડિટેલિંગ કોઈ જવાની જરૂર નથી. હવે મેઇન ટ્રિકી પાર્ટ થોડો કે ક્રોસ વિન્ડો છે આ, તો એને કેવી રીતે બનાવો? રેરલી તમને એવા ડ્રોઈંગ્સ મળશે કે જ્યાં આવી રીતે ક્રોસ વોલ્સ જશે, અને આ જ ટ્રિકી પાર્ટ છે. આમાં જ એટલી માથાકૂટ થાય. આના પોલિગોનમાં આપણે હતા, મેં જસ્ટ એક્ઝિટ કર્યું. ટ્રિકી થાય કે નથી બનતું, નથી દેખાતું. ક્લાયન્ટ એમ કહે છે કે આવું કેમ દેખાય છે? એનું રીઝન એ છે કે તમે ઇન્ડિપેન્ડન્ટ વોલ્સ બનાવવા જાવશો ને એટલે એવું થઈ શકે. હવે આ વોલ ટીવી વોલ આપણી પાસે છે જે પ્લેન છે, એનો આટલો સેક્શન આપણે બનાવવાનો છે. એ બનાવી દઈએ પહેલાં. વર્ટેક્સમાં જાશું, આ વોલનો સેક્શન છે. ઓકે, અને અહીંયા લેવાનું છે કંટ્રોલ Z. આ વર્ટેક્સ પર અહીંયા લઈ લીધું, પોલિગોન ડીસિલેક્ટ કર્યું, એક્સટ્રુડ કર્યું, બની ગયું. વર્ટેક્સમાં જાશું, આ વર્ટેક્સ કંટ્રોલ Z અહીંયા ક્લિક કરી, આ વર્ટેક્સ અહીંયા લઈ લેશું, આ વર્ટેક્સ અહીંયા લઈ લેશું. બરાબર. પાછું પોલિગોનમાં જાશું, આ પોલિગોન સિલેક્ટેડ હતું ને એક્સટ્રુડ કરો, પછી પાછું પોલિગોનમાં જાશું ને તો એ જ પોલિગોન અહીંયા સિલેક્ટેડ રહેશે. એટલે હું આને એક્સટ્રુડ કરી દઈશ. વર્ટેક્સમાં જઈશ, વર્ટેક્સ સિલેક્ટ કરીને સ્નેપથી એક ઉપરનું વર્ટેક્સ ઉપર, નીચેનું વર્ટેક્સ નીચે એ કરી નાખીશ. આ વિન્ડો ફ્રેમ છે, એ વોલની હારે કનેક્ટેડ નહીં બનાવવી પડે, ઇન્ડિપેન્ડન્ટલી બનાવશું. ઓકે, F3 તમે જુઓ તમારા વોલનો એ સેક્શન પણ બની ગયો. જે ક્રોસ વસ્તુ જાય છે ને આવી રીતે ક્રોસમાં કે કર્વમાં, એ પિન પોઈન્ટ એક્યુરેટ કરવી જરૂરી નથી. શું કામ? એના મેઝરમેન્ટ એટલા એક્યુરેટ કોઈ ધ્યાનમાં લેતું નથી કે આ પોઈન્ટ અહીંયા સુધી હતો કે અહીંયા સુધી હતો. ડઝન્ટ મેટર. આપણને પણ ખબર છે ક્રોસ વોલ છે, ક્લાયન્ટને પણ ખબર છે, જે સાઇટ પર કામ કરે છે એ લોકોને પણ ક્યારેક બહુ માઇનર મિસ્ટેક થાય કે આ પોઈન્ટ અહીંયા છે ને અહીંયા કેમ નથી, કે અહીંયા છે ને અહીંયા કેમ નથી. ઇગ્નોર ઇટ, ઇમ્પોર્ટન્ટ નથી. હવે અહીંયા જે આખો વિન્ડો ફ્રેમનો જે સેક્શન આવશે ને, વિન્ડોઝનો આખો, એ કવર શેનથી થઈ જાય છે એ તમને અહીંયા જોવા મળશે, બીમથી. આ બહુ મોટો બીમ છે આખો, અને આ પેલમેટ આવે ને જે કર્ટેન પેલર, એનું પેકિંગ છે. તો આ સેક્શન જે છે ને, હવે જો તમે જ્યારે આ ડ્રોઈંગ ક્લીન કરીને ઇમ્પોર્ટ કરીને, હું તમારી ફાઇલમાં જ કામ કરું છું, તો એને આ એક્સ આના એલાઇનમેન્ટમાં છે જે શિફ્ટ થઈ ગયું છે, તો આ ના થવું પડે. શું કામ? આ ડ્રોઈંગ છે, આમાં ડ્રોઈંગમાં કોઈ વસ્તુ ખસી ગઈ. હવે એ તમને ખબર જ નથી કે જો આ સેક્શન સોફાના સેન્ટરનો છે એ ખસી ગયો છે. આ ડ્રોઈંગ યુઝ કરીને જો હું મોડલિંગ બનાવીશ ને તો બહુ મિસ્ટેક્સ થવાના ચાન્સીસ વધી જાય. તો આ વસ્તુ ના થવી પડે. જ્યારે તમે ક્લીન કરો છો કોઈ પણ વસ્તુ, પ્લીઝ મેક શ્યોર કે જે ઇનિશિયલ ડ્રોઈંગ છે ને એ મેનેજ થાય. જો આ કર્વ દેખાય છે તમને, આ કર્વ અહીંયાથી ચાલુ થાય છે, અહીંયા પ્લેસ થાય છે. ઓકે, એ જ વસ્તુ અહીંયા કેમ સાથે નથી? અહીંયા જો શિફ્ટ થઈ ગયું છે આખું, આ કર્વ અહીંયાથી ચાલુ થાય ને અહીંયા બંધ થાય. પેઇન્ટિંગ્સ જો અહીંયા જગ્યા છે, અહીંયા અંદર વહી ગઈ, જબકી એ સેન્ટર છે. ડ્રોઈંગ બનાવવાવાળાએ આ પેઇન્ટિંગને અહીંયા સેન્ટર લીધું છે. કંઈ વાંધો નહીં, એ ડ્રોઈંગમાં જે મિસ્ટેક હતી એ તમારે કરેક્ટ કરવી પડશે ને. આ તો તમારે પાછું જ ઇમ્પોર્ટ કરવું પડશે. એલિવેશન પાછું ક્લીન કરો, મેક શ્યોર કરો કે ક્લીન બરાબર થયું છે, સેવ બરાબર થયું છે. ઇમ્પોર્ટ કરો ત્યારે આને અટેચ સ્પ્લાઇન કરો, વધારાના પીવેટ્સ ડિલીટ કરો ને ત્યારે ચેક કરો કે આ મિસ્ટેક જે થઈ છે એ બીજી વાર ના થાય. અનહાઇડ ઓલ. ઓકે, હવે હું શું કરીશ,
એક બેઝિક બીમ એન્ડ સીલિંગ બનાવીશ. કેમ? બેઝિક બીમ એન્ડ સીલિંગ આ વોલથી આ વોલ સુધી આખી વહી જાય છે, એના માટે થઈને હું બનાવીશ. ઓકે, બહુ જ સિમ્પલ છે. આ વ્યૂ લઈશ કેમ કે આમાં મને જે એંગલ્સ જોતા છે એ મને મળી જાય છે બધા. હું શું કરીશ, આને પણ તમે બોક્સથી બનાવી શકો કે લાઇનથી પણ બનાવી શકો, હાવેવર ઇટ ઇઝ કમ્ફર્ટેબલ. હું આ લાઇનથી શીખવાડું છું તમને. પહેલાં સિલેક્ટ કર્યું, એક ક્લિક કરીને મૂકી દીધું એટલે આ થઈ ગયો. શિફ્ટ પ્રેસ કરીને તમે જ્યારે મૂવ કરો ને તો એ 90 ડિગ્રી એંગલમાં જ ફોલો કરે, અને 90 ડિગ્રી એંગલમાં હું આ સ્નેપ લઈ લઈશ. શિફ્ટ પ્રેસ કરેલું છે 90 ડિગ્રી એંગલમાં, પાછું હું અહીંયા સુધી લઈ લઈશ. હવે 90 ડિગ્રી એંગલ નથી, હવે ક્રોસ લેવાનું છે. શિફ્ટ મૂકી દીધું, પાછું એક સિંગલ ક્લિક કરીશ. ઓકે, તમારે નીચેની લાઈન લેવાની હતી તો હવે હું શું કરીશ, બેક સ્પેસ. શિફ્ટ પ્રેસ કરીને નીચેની જે લાઈન છે ને એ લઈશ, પાછું શિફ્ટ પ્રેસ કરીને નીચેની લાઈન લઈશ. ઓકે, પછી અહીંયા આ નોર્મલ, પાછું સ્ટ્રેટ લાઈન લેવા માટે ઓલવેઝ યુઝ શિફ્ટ. હવે અહીંયા ક્રોસ લાઈન છે એટલે શિફ્ટ મેં મૂકી દીધું. હવે જો આ ડિસઅલાઇનમેન્ટ થઈ ગયું છે જે આપણે વાત થઈએ, કંઈ વાંધો નહીં. સ્નેપ ઓફ કરવું પડે, નકર સ્નેપ ઓન કરીને તમે અહીંયા પકડી જ નહીં શકો કોઈ પણ વસ્તુ. સ્નેપ ઓફ કરી દીધું, અપ્રોક્સિમેટલી પ્લેસ કર્યું મેં આ. ઓકે, એને લઈ લઈશ આખા પેલમેટ સુધી. બેક સ્પેસ, શિફ્ટ પ્રેસ નહોતું કર્યું મેં એટલે શિફ્ટ પ્રેસ કરીને સ્ટ્રેટ. હવે અપ્રોક્સિમેટલી અહીંયા જોતું છે, અને અહીંયા ક્લોઝ સ્પ્લાઇન. યસ. હવે ડબલ્યુ જઈને જો સ્પ્લાઇન ક્રિએટ કરવી રીતે, કેમ સ્પ્લાઇનથી બધું નથી બનાવતો. સ્પ્લાઇનમાં ઘણી વાર કેવું હોય, સ્નેપ પોઈન્ટ છે ને એ 3D ફોર્મેટમાં છે, તો સ્નેપ અહીંયા પણ પકડી શકે ને આ લાઇનમાં અહીંયા પણ પકડી શકે. તો એના માટે શું કરશું, આ પોઈન્ટને આપણે સિલેક્ટ કરીને, વર્ટેક્સને સિલેક્ટ કરીને લાઇનમાં લઈ જશું વાય એક્સિસ પર. ઓકે, હવે હું આને એક્સટ્રુડ કરું છું ને એટલે તમે જુઓ કે આપણે આખે ઉપરનું સીલિંગ પેકિંગ વિથ પેલમેટ બની ગયું. આ શું કામ નથી કરતો હું મોસ્ટલી સ્પ્લાઇન, કે હવે તમારે અહીંયાથી અહીંયા ફેસેટ ક્રિએટ કરવું હોય ને તો ના કરી શકો, પણ તમે બોક્સ યુઝ કર્યું હોય ને, આટલું બોક્સ બનાવ્યું, પોલિગોન સિલેક્ટ કરીને એક્સટ્રુડ કર્યું, પાછું અહીંયા લાઇન થઈ ગઈ, અહીંયાથી પાછું એક્સટ્રુડ કર્યું, તો તમને અહીંયા લાઇન્સ મળશે. લાઇન્સ બોક્સ એક્સટ્રુડ કરીને બનાવ્યું ને, અને એ લાઇન્સ શું કામ આવે, અહીંયા સુધી આવી ગઈ લાઇન, અહીંયાથી એક્સટ્રુડ કર્યું એટલે અહીંયા એક લાઇન બની ગઈ, એક્સટ્રુડ કરીને અહીંયા લાઇન બની ગઈ, એજ સિલેક્ટ કરીને કનેક્ટ કર્યું, અને અહીંયા તો તમે અહીંથી કોઈ કહે કે ભાઈ પેલમેટનો ખાલી કલર ચેન્જ કરવાનો છે, સીલિંગનો રહેવા દો. હવે મારે આટલી પેલમેટ સેપરેટ કેમ કરવી, કેમ કે કોઈ લાઇન નથી મળતી. તો એનું સોલ્યુશન આપણે ટેમ્પરરી, એડવાઇઝેબલ નથી, ટેમ્પરરી છે. એડિટેબલ પોલી બનાવી દીધું, અને એજમાં જઈને આ બે એજ સિલેક્ટ કર્યા, એને કનેક્ટ કરી દો. થઈ ગયા કનેક્ટ, અને તમે આના લાઇનમાં લઈ લો. ઓકે, હવે જેવી રીતે એજ કનેક્ટ થાય છે, પોલિગોન જે છે એ બ્રિજ થાય છે, એવી રીતે તમે વર્ટેક્સ પણ કનેક્ટ કરી શકો. આ દર વખતે નથી થતા, આઈ ડોન્ટ નો વાય. એ વર્ટેક્સને આ વર્ટેક્સ બે સિલેક્ટ કર્યા અને હું કરીશ કનેક્ટ. કામ ગયું, કનેક્ટ થઈ ગયું. આ વર્ટેક્સને આ વર્ટેક્સ કરીશ કનેક્ટ. હવે મારે જો કોઈ કહે ને કે આ પેલમેટને ઇન્ડિપેન્ડન્ટ કરી દો તો હું કરી શકું આવી રીતે, કેમ કે મેં લાઇન્સ કનેક્ટ કરી, એજ કનેક્ટ કરીને એક લાઇન બનાવી, વર્ટેક્સ કનેક્ટ કરીને આ બે લાઇન બનાવી. તો કોઈ એને કહે કે આનું માટે અલગ કરો તો હું આટલા પોલિગોનને સિલેક્ટ કરીને ડિટેચ કરી દઉં. એટલે હવે તમે જુઓ કે આ વસ્તુ જે છે ને એ અલગ થઈ ગઈ ને આ વસ્તુ અલગ થઈ ગઈ. હવે એવી જ રીતે કોઈ કહે કે આ સીલિંગ જે છે ને એનો કલર અલગ છે અને બીમનો કલર મટીરિયલ અલગ છે, તો એના માટે તમારે બીમને આની સાથે સેપરેટ કરવું હોય તો કેમ કરશો, તમારે એને અહીંયાથી એક સેક્શન આખું કરવો પડે. એનો જ સોલ્યુશન તમે આવી રીતે કરી શકો. એજમાં જઈને અહીંયા સિલેક્ટ કર્યું, આ છે નહીં, આપણે આ સિલેક્ટ કરવાનું છે. એજમાં જઈને આ સિલેક્ટ કર્યું, કનેક્ટ કર્યું,
કનેક્ટ કર્યું અહીંયા બની ગયું. તમે એજ પણ મૂવ કરી શકો, વર્ટેક્સ પણ કરી શકો. એજ સિલેક્ટેડ જ છે, એને એક્સિસ ઉપર અહીંયા લઈ લીધું. અહીંયા એજ આવી ગયા એટલે બેઝિકલી હવે વર્ટેક્સ બની ગયા. આ બે વર્ટેક્સને લઈને તમે કનેક્ટ કરો. આ દર વખતે નથી થતું, ક્યારેક નહીં પણ થાય, ક્યારેક થઈ જાય. તો હવે આ વસ્તુમાં કોઈ કહે ને કે ભાઈ બીમ છે એને મટીરિયલ અલગ છે અને સીલિંગને મટીરિયલ અલગ છે, તો હવે હું પોલિગોનમાં જઈને આને આખાને સિલેક્ટ કરી શકું. જો થઈ ગયું સેપરેટ, આને હું ડિટેચ કરી શકું. તમે કોઈ પણ વસ્તુને ડિટેચ કરો છો ત્યારે એ જગ્યા જ્યાંથી ડિટેચ થાય છે ને એ ક્લોઝ નથી થતી. એક્ઝામ્પલ અલ્ટર ક્યુ. જો આ ઓપન છે, અહીંયા કોઈ પોલિગોન જ નથી. દેખાણું? શું કરશું? બોર્ડર પર ક્લિક કરશું, કંટ્રોલ ઓલ. જો આ બોર્ડર સિલેક્ટ થઈ ગઈ. જે ઓપન હોય ને એ જ બોર્ડર હોય, આ બોર્ડર ના થાય. તમે એજ કરશો તો બધું સિલેક્ટ થશે, બધા એજ. પણ બોર્ડર એટલે ઓપન બોર્ડર. અને આને કરશું કેપ. થઈ ગયું પેકિંગ. કંટ્રોલ ઝેડ કેપ, કંટ્રોલ ઝેડ કેપ. થઈ ગયું પેકિંગ. આ શું કામ? હવે તમે આને જ્યારે શેમ્ફર આપશો ને પાછું એ જ તે, તો શેમ્ફરનો ઇફેક્ટ આવશે અહીંયા, કેમ કે ક્લોઝ છે. પણ ડિલીટ કરી નાખ્યો અને આ પોલિગોન ડિલીટ કરી નાખો. હવે તમે આને શેમ્ફર આપશો ને, જો શેમ્ફર જ ના ક્રિએટ થયું. કેમ કે અહીંયા કંઈ છે જ નહીં. એના માટે થઈને ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે જ્યારે તમે ડિટેચ કરો કોઈ પણ વસ્તુને બીકોઝ ઓફ એની રીઝન, તો એને ક્લોઝ કરી દો તરત ને તરત. આ બે વસ્તુ જે આપણે ડિટેચ કરીને જો છે ઓપન, આ જ વસ્તુ નીચેથી પણ ડિટેચ કરી હતી, છે ઓપન. શું કરશું આપણે? બોર્ડર્સ, કંટ્રોલ ઓલ, ઓપન બોર્ડર બે સિલેક્ટ થઈ જશે. કેપ થઈ ગયું કેપ. એ જ રીતે જે આપણે પેલમેટ હતું ડિટેચ કર્યું હતું, એટલે જો છે ઉપરથી ખોલું, બોર્ડરમાં જશું, કંટ્રોલ ઓલ કેપ. આને પણ આપણે ક્લોઝ કરી દીધું. અનહાઇડ ઓલ. હમણાં માટે આને કનેક્ટેડ રહેવા દઈએ. એક્ઝામ્પલ છે કે જ્યારે તમે બનાવો છો પછી સેપરેટ કરવાનું હોય તો કેવી રીતે કરવાનું. બરાબર, અટેચ કરી દીધું, એક યુનિટ થઈ ગયું. અનહાઇડ ઓલ. ટોપ વ્યૂમાં જઈશ, બે વોલ સામે સુધી લઈ જવાનું છે ને આપણે, એટલે સિલેક્ટ કરી લેશું. અરે અનહાઇડ ઓલ, આ પણ સિલેક્ટ કરવાનું. મોસ્ટલી ઓવરલેપિંગ થોડુંક હમણાં માટે ચલવી લેવાનું કે આની ઉપર ઓવરલેપ થાય છે. શું કામ? કે તમારે હજી એજીસ મેળવવાના બાકી છે. સમજાવું તમને શું બાકી છે. વર્ટેક્સ સિલેક્ટ કર્યા, અહીંયાથી અહીંયા સુધી તમે લઈ ગયા. હવે તમે જો આપણને ખબર છે કે આ ક્રોસ છે. અનહાઇડ ઓલ. હા, આ તો ક્રોસ બને છે ને, પણ અહીંયા સુધી સીલિંગ તો જશે જ. તે આખા રૂમમાં સીલિંગ તો આવે જ તે. આટલું પણ ઓવરલેપ છે. આને આવી રીતે જ્યારે ટ્રિકી હોય ને આવી કંઈક, તો એમાં કંઈ પોઈન્ટ ટુ પોઈન્ટ કરવું જરૂરી નથી કે તમે આ સીલિંગ અહીંયાથી આવી રીતે કરો. આ ઓવરલેપિંગ ચલવી લેવાય. આમાં જ તે ટ્રિકી છે. શું આ વસ્તુમાં આવી રીતે એ લોકોએ ક્રોસ આપ્યું છે, જેમાં આવી રીતે લાઇટિંગ દેખાડવાની છે, પ્લસ આ બીમ જે છે ને એ પણ ક્રોસમાં જાય છે. એના માટે થઈને આપણે આમાં ચલવી લેવી છે કે એકની ઉપર એક ઓવરલેપ ચાલી જશે. હવે આને શું કરશું આપણે? આપણને લાઈન ખબર છે, આ લાઈન જે છે ને બીમની છે, એ લાઈનને મેનેજ કરશું આપણે કે વર્ટેક્સ સિલેક્ટ કરીને એવી રીતે પ્લેસ કરવાનું કે એ લાઈન જે છે ને એ ઓવરલેપ થવી પડે ખાલી. આ લાઈન થઈ ગઈ ઓવરલેપ. આ તમારું ક્રોસ બીમ બની ગયું. ક્રોસ બીમ વિથ ક્રોસ પેલમેટ. સેન્ટરનો પાર્ટ છે ને એ વર્ટેક્સ સિલેક્ટ નથી કરવાના. જે મૂવ કર્યું ને આ વર્ટેક્સ અને આ વર્ટેક્સ, આ સિલેક્ટ નહીં કરતા, નકર જે સેન્ટર છે ને એ પણ બગડી જશે. આખું અલાઇનમેન્ટ મિસઅલાઇન થઈ જશે. ઓકે, હવે આમાં એન્ગ્યુલર છે સેક્શન્સ. હું બતાડું તમને કે પછી બતાડીશ, ટાઈમ વયો જશે એમાં. કે આ જે બીમ જાય છે આ એક ઇન્ડિપેન્ડન્ટ ફાઈબરનો બીમ, બેઝિકલી લોખંડનો, કે અહીંયાથી આમ છે, વિન્ડો છે, પાછું એક છે,
પાછી મોટી વિન્ડો છે, પાછું એક છે, પાછી વિન્ડો છે. આપણે એ નથી કરવું. હમણાં માટે આપણે અહીંયા નોર્મલ વિન્ડો બનાવી દેવાની છે. ઓકે, ફ્લોરિંગ હજી આપણે બનાવ્યું નથી, તો પણ આપણે 6 ઇંચનું ફ્લોરિંગ બનાવશું. બેઝિક બોક્સ અપ્રોક્સિમેટલી આટલો હોવું પડે. 6 ઇંચની હાઇટ આપી દીધી. એસ્કેપ F3. ઓકે, હવે બોક્સ તમે બનાવ્યું છે, તો બોક્સ ક્યાંથી બન્યું છે? અહીંયાથી 6 ઇંચ બન્યું છે. એટલે આ જે છે ને એ 0 0 0 હોવું પડે. આને કરી દઈએ આપણે 0 0 0. બરાબર, ટોપ વ્યૂથી જોશું. હવે આને તમે રોટેટ કરી નાખો. કંટ્રોલ છે, એંગલ ઓન કર્યો છે, રોટેટ કરી દો. એટલે થઈ ગયું 0 0 મેચ. તમે જુઓ 0 0 મેચ થઈ ગયું. કોઈ પણ વસ્તુ ઇમ્પોર્ટ કરશો એને તમારે અહીંયા મૂકવાનું રહેશે. એ મોસ્ટલી 0 જ હશે. ફર્નિચર છે, સોફા છે, જે પણ. હવે અહીંયા તમારે બેઝિક વિન્ડો, બેઝિક ડોર હમણાં દેખાડી દેવાનો છે. થઈ ગયું આપણું મોડલિંગ રેડી. વોલ્સ થઈ ગયા, વોર્ડરોબ બની ગયો, વિન્ડોઝ તમે નાખશો, સીલિંગ બની ગઈ. બરાબર છે. બાકી બધી જે વસ્તુ છે એ તો ફર્નિચર છે, એ બેઝ મોડલિંગ ના ગણાય. કે આ ટેબલ યુનિટ છે એ તો આપણે પછી પણ બનાવી શકીએ. આ ટીવી કેવું છે તો એ લોકો રેફરન્સ આપશે. સાઇડ ટેબલ ચેર કેવી છે એ લોકો રેફરન્સ આપશે. આપણે શું કરવાનું છે? અહીંયા ડોર અને વિન્ડો. હવે વિન્ડો તમે એક બેઝિક વિન્ડો સિંગલ બનાવી હોય ને તો એ પણ બતાડી શકો. હું આટલાને અલગ લઈ લઉં છું. કેમ? મારે અહીંયાથી અહીંયા સુધીની વિન્ડો ક્રિએટ કરવાની છે. ઓકે, હું શું કરીશ? બહુ જ સિમ્પલ છે. એક બોક્સ બનાવી નાખીશ એપ્રોક્સિમેટલી, અને એને આપી દઈશ 2 ઇંચની હાઇટ. ટોપ વ્યૂ Z 2 ઇંચનું થઈ ગયું. બરાબર. આમાં શું કરીશું કે ભાઈ કંટ્રોલ એડિટેબલ પોલી કરીને પોલીગોન સિલેક્ટ કરીશ. ધીસ સાઈડ એન્ડ ધીસ સાઈડ કંટ્રોલ પ્રેસ કરીને બે સાઈડના પોલીગોન થઈ ગયા. ઇન્સેટ કરીશ. બે બાજુ ઇન્સેટ આવી જશે એક સાથે. ઇન્સેટ કેટલું આપવું છે? આપણે થિક બોર્ડર દેખાડવી છે વિન્ડોની, તો 5 ઇંચનું આપી દઈશું. ઓકે, આ સિલેક્ટેડ છે, આ સિલેક્ટેડ છે. આને બ્રિજ કરી દઈશું. બની ગયો. આ ફ્રેમ બની ગઈ વિન્ડોની. અલ્ટર Q લેફ્ટ સાઈડ, ફ્રેમ બની ગઈ. હવે શું કરશું? આમાં બોક્સ બનાવશું. મોસ્ટલી જે ગ્લાસ હોય છે ને, કોઈ પણ ગ્લાસ, એ 5 થી 10 mm નો ગ્લાસ ગણાય. તો 5 mm આપશું આપણે આને. પછી ટોપ વ્યૂમાં જશું. આ ગ્લાસ જે છે ને એનો સેન્ટર સિલેક્ટ કરીને આના સેન્ટરમાં મૂકી દઈશું. જો બની ગયું. બરાબર. હવે આને ગ્લાસનું મટીરિયલ આપણે આપી શકીએ. બેને એડિટેબલ પોલી કરી નાખવાનું. એક મટીરિયલ છે ગ્લાસ મટીરિયલ માટે, ઓપન કોરોના મટીરિયલ એમાં તમારે જવાનું. હવે જશું ગ્લાસમાં. હવે છે ગ્લાસ ક્લિયર. આપણે મટીરિયલ ઓન કરશું અને એમાં ગ્લાસ લઈ લેશું. આને ઘણી વાર દેખાતું નથી પણ ટાઈમ લાગે. આવશે હમણાં. અહીંયા આવી ગયું. ये अमेरिकन टूरिस्टर की ब्रांड है, तो उन्होंने कुछ तो प्रोविजन दिया रहेगा ना, अगर बिल्स खराब होते हैं तो